નમસ્કાર મિત્રો, આજે મારું મનગમતું પક્ષી છે. જો આપના બાળકને ક્યારે લાઈ કોન્ટેસ્ટમાં દોરાવવાનું થાય અથવા ઘરે પણ દોરવાનું થાય તો છે કાગડો. આ ક્રો કહેવતમાં કાગડો. આ કાગડો એવું પક્ષી છે કે બહુ પૌરાણિક કથાઓમાં પણ એટલે કે રામાયણમાં પણ એનો ઉલ્લેખ છે અને ઋષિઓમાં કાગભૂષણજી ઋષિ થઈ ગયા એ પણ એક પ્રમાણ છે આ પક્ષીનું અસ્તિત્વ અને હાજરીનું. કહેવાય છે કે આ પક્ષી જેના ખોરડે બોલે તેના ઘરે મહેમાન આવે છે એવી વાયકા છે, કહેવત પણ છે. અને કાગડો બાળકને દોરાવશો તો ખરેખર એના બ્લેક અને ગ્રે રંગ તમે આપ ડિફાઇન કરી શકશો અથવા એને બતાવી શકશો કે આના બે રંગો હોય છે કાગડાના. એની ચાંચ છે, પગ શિકાર કરવાની રીત છે, પક્ષીઓના લક્ષણો પણ આપ બતાવી અને આપ એને જ્ઞાન આપી શકો છો. કાગડાને પિતૃ સ્વરૂપ પણ માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષના જ્યારે દિવસો ચાલી રહ્યા હોય તો શ્રાદ્ધ જમવા માટે કાગડાને નિમંત્રણ આપવામાં આવે છે લોકો દ્વારા. આપણા પૌરાણિક કથાઓમાં પણ શ્રાદ્ધ પક્ષમાં કાગડાનું અતિ મહત્ત્વ છે. આપ જોઈ રહ્યા છો કે કાગડાઓ દિવસે દિવસે લુપ્ત થઈ રહ્યા છે. બાળકોને ખાસ આ પક્ષીઓ લુપ્ત થતાને આરે છે તો તેમને બચાવવા માટેનો આ સંદેશ આપ બને એટલો પ્રસાર અને પ્રચાર કરી અને આભારી કરશો.